સુરતની એસવીઆઈટી ખાતે આવેલ હોસ્ટેલના બીજા માળેથી વિદ્યાર્થી અદ્વૈત નાયરે કોઈ કારણોસર પડતું મૂકી આપઘાત કરતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ સર્જાયો હતો। ઘટના બાદ કોલેજના વહીવટીતંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસવીએનઆઈટીમાં વિદ્યાર્થી અદ્વૈત નાયરે હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી। ઘટના બાદ વિદ્યાર્થીઓએ સંસ્થાની સુવિધાઓના અભાવ અને અસમર્થતા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આટલી મોટી એસવીએનઆઈટી કોલેજ હોવા છતાં કોઈ પણ સુવિધા નથી। વિદ્યાર્થીઓના આક્ષેપો મુજબ આત્મહત્યાની ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન શકી, જેના કારણે મેડિકલ સહાયમાં વિલંબ થયો હોવાથી વિદ્યાર્થીઓ મેડિકલ સુવિધાઓના અભાવથી રોષે ભરાયા છે, જેથી એડમિનિસ્ટ્રેટરની કચેરી બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓએ બેનરો અને પ્લે કાર્ડ્સ લઈને આત્મહત્યા કરનાર યુવકને ન્યાય અપાવવાની માંગ કરી। પ્રદર્શન દરમિયાન કેમ્પસમાં તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું। વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટ પ્રશાસન પાસેથી માનસિક સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર, સમયસર ઇમરજન્સી સેવાઓ અને હોસ્ટેલ સુવિધાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં માંગી રહ્યા છે। પ્રકરણની વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। संस्था प्रशासन तरफ थी हाल में कोई औपचारिक विधिवत प्रतिक्रिया आपवामां आवी नथी। अच्छा, मेरा नाम सुनील नंबियार है। मैं इधर का केरला समाज का प्रमुख है। कल रात में हमको एक इंसिडेंट का जो इन्फॉर्मेशन मिला था हमारे एक आदमी के थ्रू, तो सनशाइन हॉस्पिटल लेके गया करके, तो बाद में हम लोग डिटेल उसके बारे में जो पता चला था, उसका फ्रेंड लोग से बात हुआ था, तो बोल रहा था अभी 2-3 महीने से क्लास में बराबर नहीं जा रहा है। तो रात में ऐसा ये इंसिडेंट हुआ था। तो मेरा उसके बाद पेरेंट्स से बात हुआ था। पेरेंट्स एक्चुअली ओमान में थे। पेरेंट्स ने ये बता दिया था कल रात तक जो लड़का से बात हुआ था पेरेंट्स से, लड़का बोल रहा था मैं तो मस्कट आने वाला हूँ, आप एयरपोर्ट में आइएगा। तो करके पेरेंट्स ने एयरपोर्ट में पहुँच गया था, इनको वेट कर रहा था। तो एयरपोर्ट में फ्लाइट पहुँच गया, आदमी नहीं पहुँचा करके फिर बाद में इन्वेस्टिगेट पेरेंट्स ने पता कर लिया, तो पता चला था कुछ इंसिडेंट हुआ था इधर करके। तो पेरेंट्स ने निकल गया उधर से, आज पहुँच भी गया था। उसके बाद उनको पता चला रास्ते में तो मर गया करके इन्फॉर्मेशन कल रात में हुआ कर हमको ऐसे इन्फॉर्मेशन आ गया था। और सनशाइन हॉस्पिटल, सनशाइन ग्लोबल। सिविल मेरे हिसाब से उसके बाद तुरंत इसे लेके आ गया लगता है। डेट कब हुई, उसका नाम क्या है? अद्वैत नायर है लड़का का नाम, 20 साल का लड़का है। इधर तीसरा साल इंजीनियरिंग कर रहा है। कल रात में लगभग 11:30 बजे तक ऐसा इंसिडेंट हुआ करके जो लेके गया था वो फ्रेंड मेरे को बता दिया था। एसवीआईटी खाते एक 20 वर्षीय विद्यार्थीए આપઘાત કર્યો એ બાબતની ઘટના ધ્યાન પર આવી છે। જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત તરીકે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ છે। આ જે મરણ જનાર વિદ્યાર્થી છે એ ગઈ રાત્રે આશરે 11:30 વાગે જેવો પોતાની હોસ્ટેલમાં કોઈ કારણસર છલાંગ લગાવી અને આત્મહત્યા કરી હોય એવું અત્યારે જણાય છે। અને જેની જે છે સારવાર દરમિયાન એ ડૉક્ટર સમક્ષ પણ એક લેટ મી ડાય કરીને એગ્રેસિવલી બોલી રહ્યો છે। આ બનાવ ગઈ રાત્રે આશરે 11:30 વાગ્યાનો જે બનાવ છે। એનું નામ છે અદ્વૈત અરુણ કુમાર નાયર કરીને છે। એ 20 વર્ષની ઉંમર છે। મૂળ છે કેરલાના છે, જે એનઆરઆઈ તરીકે ઓમાન મસ્કેટની અંદર એનો પરિવાર રહે છે। સુરતમાં અત્યારે તો એસવીઆઈટીની અંદર આ વિદ્યાર્થી અભ્યાસ કરે છે।